હવારેની વાતનો મંડ્યો તો કેટલું આપણું બધું ઘર સાફ કરવું એટલે દિવાળી આવી જશે અને ઘરની સાફ સફાઈ ના હોય તો કેવું લાગે ઘર? હા, આખા ઘરની સાફ સફાઈ મારા એકલાને કરવી પડી, બોલો. અને પેલા રોટા ભાણી ઓયડીનો તો કોઈ વિચાર્યું મારા આવડશે જો ત્યાં ફર ફર કરી અને ઓયડી એમ નેમ પડી છે. સાફ સફાઈ કરાવવી પડશે ઓયડીની એ. કમાને સેદુબાને ના હોય તો કહું અને ઓયડી સાફ સફાઈ કરાવું. એટલે છોકરાઓ ખાવા તો વધ્યો હે પણ તું જાજે પેલા કમાને ને સેદુબાને કહેતા કે પેલી રોટા ભાવ વાળી ઓયડી પડી ને એ સાફ સફાઈ કરવાની. કેટલા ટાઈમથી 12 મહિનેથી એમને એમ પડી હે, કોઈ સાફ સફાઈ કરવા તો હેડતા નહીં. દર વખતે મારે જ કરવી પડે હે. તો હારો વડે હું કહીને આવું. હા, એટલે તું કહી આય કમાને ને સેદુબાને કહી આય કે રોટા ભાવ વાળી ઓયડી સાફ એની સફાઈ કરવાની. બરોબર? હારો હું કહીને હો, આવું. જલ્દી આવજો તો કઈ પાછો જો જાતો ના. મોટા ભાની ઓયડીમાં તો હવે કોઈ શું હે ને શું નહીં કરી કોઈ જોયું નહીં, કોઈ તાકતાય નહીં. રોટો ભજાડતા ના તો કોઈ ભાવ તો લેતા જ નહીં. હાલો હેડો તાર હવે બોલાવા જો છે આવા દો. લ્યા તારે આ દિવાળી આવી ગઈ છે પણ આ કોઈને હજી સુધી કોઈને કોઈ પડી જ નહીં. આ બસ આ ઘર સાફ કરવાનું ના તરત દાડો ઉગે ને બસ ના આવી જવું છે. આ બધું કેવું પડ્યું છે અને બસ આ જોડે અમે તો એકલા હોય એમ વાત કરીને આ નાહી છે બધા તરત. અને આ ઘર સાફ કરવાનું અઠવાડિયું હવે દિવાળીની વાર છે ને આ કોઈ આ ઘર સાફ કરવાનું નોમ નહીં લેતું. હવે શું કરવું મારે? હવે મારે જ હવે જાતે જ સાફ કરવું પડશે હવે તાણી. ઉભા રહો. આ બધું આખા ગામમાં સાફ થઈ ગયો. આ મારા એકલા ઘર આ કેવું પડ્યું છે જોયું તમે? લ્યા કોઈ નહીં. શેમ આવ્યો કો? મારા કાકા કીધું પેલા રોટા કાકા ઓયડી રી સાફ કરવાની. લ્યા રોટા બાની તમારે તમે રોજ તમે ને તમારા ડોહો 2 જણા અને સાફ અમારે કરવાની. બધા ભેગા કરવાની હોય સાફ. અલ્યા મારે આ ઓયડી કોઈ સાફ નહીં કરતું ને હવે એકણ અમે ઊંચો આવ્યો સાફ કરવા. તો તમે જ કરો તો અમે કરવા આવે તમારું. અલ્યા એમ નહીં કેતો પણ તમે રોસો તમે સાફ તો થાય કે ના થાય. એવો માપો વાળો ચેવડો મોટો વીઘાનો વાળો લઈને મારા કાકે બેઠા છો. તમારે આબુ થોડો ને કોઈ નહીં. આવું શું પછી ટાઈમ હશે તો આવજો. આવ્યું. આ કેટલું કોમ પડ્યું મારે અઠવાડિયાની વારે દિવાળી નજીક આવી ગયા. લો તરત અમારું રોટા પાણી ઓયડી સાફ કરવાની છે. અમારે જ હોય પાર નહીં આવતો ને. આ જોયું આ છોકરા આ પોપા બસ વાળવાય રહેતા નહીં, ખાઈ ખાઈ નાહી જાય. એટલે જે જરા બે લમણાની મેલું ઘર તો કેવું થયું છે. દિવાળી આવી ગયા, બે દાડા મચ્છર તારે વગી થાય. કેટલો શેપટ છે, કેટલો શેપટ છે. મારા કાકા તમને બોલાવે. મારા કાકા થોડી શું કોમ છે મારું? પેલા રોટા વાળી ઓયડી સાફ કરવાની, સાફ સફાઈ કરવાની. એટલે મને કહેવાનું, તમારે મને કહેવાનું? હા, પણ એવાને મને કીધું એટલે હું આવ્યો. એટલે એ તો કી તમે માગો તમે કરતા કરો. આજે મારે જેટલું આજો આખું ઘર પડ્યું છે બાકી કરવાનું. પણ મારા કાકે કીધું એટલે હું આવ્યો તાં તમે આવો છો. સાફ તમે તાર કરજો, હું નહીં કરું કોઈ. મારા બેટા ચૂકી આ રોટો ડો બધું હાલી અહીંયા જ જ્યાં છે. અને મને તો આ જોજે કેવું હાલ્યું છે ઘર. પણ કોઈ કરવું જ નહીં. ચૂકે આ ચૂકે આ કરી છે. ચૂકી મને શાકો કેવું આવે, શાક પપ્પા કરવાનું, કોઈ ભરવાનું આવે એટલે મને બોલાવશે. કરો તમે કરો. લે ભાઈ આ વાહેડી મમ્મી થાય તું લે. હા નહીં જાવું જ નહીં શું કરતા. મને આમ ઘર કરવા દો. દિવાળી આવી છે, હું ચાલી 12 માર્યો. બધું ઘર સાફ કરી જાય તો બધું પેલા છોકરો બોલાવા જો હજુ ચાર આવ્યો ના. કેટલાય મારા ઓછા શિખર ભાઈ કેટલી વાર કરશી યાર તે. એટલે કાકા કોઈ નહીં આવતું, બધા ના પાડે. હે
તો કે કરવું જ કરો ન કે અમારે હારું કરે રોટાવાનું બધું તા કાકો ખાઈ જાય એમ કે રહ્યા. ઓહો બધું રોટાભાનું ઉમ્મો ખાઈ ગયો એમ કીધું. હા ખાઈને તો એ બેસી ગયા છે. મારા ઓછા જબરા છે આ એ. હવે વયનું મારે શું કરવું એ જેટલું હોય એટલું એનો બસ હાલો તો હારા લાગે. હવે એ તો નહીં આવે એમ તો કર. આપણે હાથે જ કરી દઈએ હવે એમ નહીં કેવું ચાલશે. હવે તો આપણા હાથે જ કરવી પડશે કે કીધું જ છે પણ અમે આપણે દર વખતે જ્યારે હોય ગમે તે બોના ગાડી મારતો ઓમ છે ટેકનું છે ફલણું છે કોઈ દાડો એના તો કોઈ દિવસ એમ ના વિચારે કે લાવો આપણે ઓડી કેટલા વર્ષથી પડી છે સાફ સફાઈ કરો દિવાળી આવી છે પણ કોઈને કોઈ મન માથે નહીં બોલો એ ના આવે તો કોઈ નહીં હેડો આપણે કરે તું એમ કરી જા ખાઈ લે ઘરે હેડ. ખાઈ લે હું જાઉં. તમે અડવાડે સાફ કરો હું આવું. પારવાડી તો હું સાફ કરું ફરી. હા ઓછા જુઓ કે ચીવું પડ્યું છે બધું હોય તો અરે હા એ સાફ સફાઈ કરવી. ઓહો આ જૂના જમાના જુઓ દશ્યન રોટા બાના તો વાના વર્ષોથી બધું હોય ના હોય એનું બધું પડ્યું છે. આ ભગવાન બધું આ શું છે હાય યાર. ઓહો માટલું એટલે મય તો કો આકડે છે મય પણ ખજાનો નહીં શું હોય એવું લાગે મય. સફાઈ થઈ ગઈ હવે તો હજુ સુધી પેલો આવ્યો નહીં. શું એ પણ આમ શાંતે ના હોય સાચું કોઈ તે જોયું એમ પાકું આ તો ઘર ખુલ્લું હે અને ચોય જાતો ના હું હાલ જ આવું છું હો. લે ભટ્ટુજી ભટ્ટુજી હા ચોય જા ભટ્ટુજી. એ તો ક્ષેત્રમાં જાય. અરે આ ક્ષેત્રમાં રે એ ના પેલા ખજાનો લઈ જા અહીં રહ્યા રોટાપાનું એડીમથી નીકળ્યો છે તો તો હેડો આપણે બે લેવા ખજાનો. લો ખજાના જેવડા છીએ નહીં ખજાનો લેવા છે એક કામ કર તાર નહીં આવું નહીં તો હું વાત કરી દઉં બરોબર ભટુજી તું અહીં રહેતો હું જાઉં તો નકર પેલા આયા પૂરું કરી દે અહીં પાછા તો થોડો મને જવા દો ફટાફટ ના કહું કમાજી ઓ કમા લે અરે વફળતાય નહીં જો જ્યાં કમાજી લે બારે આવો કે શું ઊંઝાર રો છો આમ લે આ શું હે તમે એને ઊંઘમાં રહો ને તો બસ આ આવું ને આવું જ ઘર રહે તમારે આ પત્ર છે ને કદી બદલાવાનો નહીં. તમે ધાબુ ભરી જાગતા રહો અને ઓમો જો એક વાત કહેવા આવ્યો તો ફટાફટ દોડતો શું વાત તમારા વાતમાં શું હોય નહીં વાપરવી ગઈ ના શું કહો પછી કગરતા આવશો એટલે વાતમાં હોય તો કોને પછી શું હતું અલ્યા પેલા રોટાપાને આપડી ડોયડી નથી હમ એમાં હે માટલું નીકળ્યું માટલું આટલું નહીં જોયું તો ખજાનાનું અને પેલા યા ખાલી એક ઓયડી સાફ કરીને એમાં યા એ બધું લઈ જાહે ને આપણે આખી જિંદગી બસ વેઠ્યો કરીશી ડોહાની એ બધું ચો જાહે તો એ બધું તમારા મોય માટલું એવું તમારા મોય ના આવે હું નાનો છું મારા ભાગમાં આવશે હો એટલે આ લો, માટલાની- બોલ્યા પરા. તો એ માટલા ભાગ પડશે હેડો. ભાગ પડશે ને એટલે સૌથી વધારે મૂલ્ય આવ્યું ચોથી બસ લેવા. રાખ્યું છે વધારે ડોહાની સેવા કેટલી કરી મેં તમને ખબર હે પેલા તમને ખબર જ નાનું હોય લે ખબર ને ઓઈડીને ભાગે મારા જો આવે ખબર ને તમને હા લ્યા તમે રવા દો કોઈ દાડો ઈવને ચા જેવું નહીં પાયું ડોહાને બસ આ સણકાન તરફોડા જ કર્યા છે આખી જિંદગી આ એકલું કરીને બેહી એટલે જાઓ તમે એકલી જ સેવા કરી એમ અમે કોઈ કર્યું જ નહીં લ્યો તો કર્યું હોત તો તાન આઈ ડોહા જજો. એકદમ મરી જોત બાપડા રીબીન એ- એટલે ફટાફટ જઈ અને મો એ માટલું લઈને પેલા જોઈ ભાગ પાડી ઈ પેલા લઈ અને ઘેર ભેગું થવાનું છે તરત જ એટલે આ દેખાડો નહીં તમને એમ અલ્યા તેમાં તો કેવા આયો હું તમને કે હું ના લઈને નાહી જોત કહીએ તો શું કરશે કહો હવે ફટાફટ હેડો ને ઊંઘ ઉડાડો હોય ઓમ એટલે આ ઊંઘ જ ઉઠતી નહીં પણ હવે આ તો માટલામાં ઊંઘ ઉડાડો તો પતરાયા ઓમ બદલાઈ જોય અને ધાબો ભરાઈ જોય 2 માળની બિલ્ડિંગ થઈ જાય થોડો ફટાફટ હવે જો વાતો ગાડશે ને તો પેલા પૂરું થઈ જાય હેડો જલ્દી ફટાફટ હેડો હેડો હેડો. પડશે મારા તો
નક્કી રોટો ભાવ આમાં કોઈ ખંતાડ્યું લાગે છે. કોક હોવું જોઈએ માટલામાં. હવે આ માટલું હે ને ઘરમાં જઈને વળી લઈને જોઉં શું હે મોય. આ રોટા પર મને એવું લાગે કે મારો માલ છે ખરા હું. ઘરમાં જઈને મને ખોલી ચેક કરવું. પેલા તો કીધું તો આયા ને. વાહ ભાઈ વાહ બાબુજી વાહ. અલે તમે ઓમ આવતા નતા ને અત્યારે અચાનક ચમ આવી ગયા રા? લાવ હા? અમે તો આયા હા. તમે લાવો ઉભા રહો, ઉભા રહો. મારું કઈ ના લો તમે. મેલ પેલા મેલ જે. એ લાય તું હોય લાય અલે તમને મેં બોલાયા તો ચમ એકે તાચા ના? એટલે બાબુજી કોઈ નવરા ના હોય અને કોમ હોય તો આજ સુધી નવરા થઈ ગયા. હા? નવરા તો થઈ ગયા પણ ઈ તો હું શું કહું તમને કે કોમ હોય હવને કોઈ નવરા ના હોય અને આ માટલું તો વાભળો. હાલને ભાઈ રોટો ભાજ્યા ને તારના ઉઈડીમાં કોઈ ફરક્યું નતું. બરોબર? રોટો ભાજ્યા તારને કોઈ સાફ સફાઈ કરવા પૂછ્યું તું તમને કોઈને? હા? કેટલા ટાઈમથી પડ્યું તું? મેં ચેવું પડ્યું તું આવાવર? હા? સાફ સફાઈ હું કરવા જો. છોકરાને મિલ્યો તો શું કહેતા હતા? અમને ટાઈમ નહીં, અમે શું કરવા આવો? એટલે કોઈ તમે સાફ સફાઈ કરીને કોઈ નવાઈ નહીં કરી આવડું મોટું ઘર આલીને જાય ને વાળવા જ વાટો આખો વાળો આલીને ગયા હે તમને નવાઈ હો ના કરી. આખી વેટ કરી કરીને અમે મરી ગયા છો. કરો તમે બે કોમ જણા લાવજો, કરો પેલું લાવજો ને ડોહાની. આપણો તમે બે જણા કરો મેં કરીએ સેવા મેં કરીએ જાની તક તમે બધા તો જતા રહેતા બારે બાર કોઈ દવાખાનું હોય તો હું જતો પાણી હું પાતો લે એ સેવા બધું મેં કરીએ મારી વાત સાંભળો. આનો હું છું એટલે મારે આવે બાબા, તું રહેવા દે તું રહેવા દે યાર, તું જીભને લોટોય ભરી નહીં આવ્યો. અરે આ છોકરા માટલું લઈ લે. તું કળ કલ્યા માટલું લઈ લે. અમરે જો સેતુભા તમે કહી દો આ માટલું તો મારું જ છે અલા એ ગમે એમ પાપડ થઈ લે હવે.